નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર વડોદરાથી કે જ્યાં યુનાઇટેડ વેના ગરબામાં ફરી એક વખત વિવાદ થયો છે। નવરાત્રિની ગરિમાને લાંછન લગાવતી ઘટના સામે આવી રહી છે। કપિલે જાહેરમાં જ ચુંબન કરીને અશ્લીલ રીલ બનાવી હતી। ગરબા ગ્રાઉન્ડમાં શરમજનક હરકતથી લોકોમાં આક્રોશ છે। આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી છે। તહેવારની પવિત્રતા ન જળવાઈ હોવાનો લોકોનો આક્ષેપ છે। સંવાદદાતા અંજલિ ઓઝા જોડાયા છે ફોનલાઈન પર। અંજલિ, જણાવશો કે યુનાઇટેડ વેના ગરબામાં ફરી એક વખત વિવાદ થયો છે। જ્યારથી યુનાઇટેડ વેના ગરબાની જાહેરાત થઈ, સૌપ્રથમ પાસ માટેની મગજમારી, ત્યારબાદ પહેલા દિવસે ગરબા રમવા માટે કીચડની અને હવે તો હદ થઈ ગઈ એ જ વાત પર કે જ્યારે રીલ બનાવવાની ઘેલછામાં એક યુવક અને યુવતીએ જાહેરમાં અશ્લીલતા ભર્યા જે દ્રશ્યો ઉભા કર્યા, જેના કારણે બાકીના જે ખેલૈયાઓ છે તેઓમાં ક્યાંક શરમમાં મુકાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। જાહેરમાં ખેલૈયા કપલે ચુંબન કરી અને અશ્લીલ રીલ બનાવી, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે। આ રીલને લઈને આજે પરંપરાગત તહેવાર છે, નવરાત્રીનો તહેવાર, માં શક્તિની આરાધનાનો તહેવાર છે। લોકો સાથે મળી ગરબા રમી અને આ તહેવારની ઉજવણી કરતા હોય છે। તેવા સમય દરમિયાન આ પ્રકારે જાહેરમાં આ પ્રકારના દ્રશ્યો ઉભા કરવા, આ પ્રકારની જે હરકતો કરવી તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। જ્યારે આ બાબતને લઈને હાલ યુનાઇટેડ વે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને ત્યાં રમવા આવતા જે ખેલૈયા કપલ છે તેઓ દ્વારા જે પ્રકારે રીલ બનાવવામાં આવી છે તેને લઈને વિવાદ વકર્યો છે અને આજે ઘટના થઈ છે ત્યારબાદ આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની ખેલૈયાઓ દ્વારા માગણી પણ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જે રીતે યુનાઇટેડ વે વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે, વારંવાર વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે, ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને હવે કોઈ આયોજકો સામે કડક કાર્યવાહી થાય છે કે ફરી એક વખત ભીનું સંકેલી લેવાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહે છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર।